નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પીએસઈ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો અગત્યનો વિષય ગણિત એના પાર્ટ 1 ના ખૂબ મહત્વના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, પરીક્ષાની સારી એવી તૈયારી કરતા હશો. ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણના કુલ ગુણ 200, એમાં ગણિતના ખૂબ મહત્વના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી તમામ વિડીયો આપણને સરળતાથી મળી રહે. પ્રશ્નોની ચર્ચા કરીએ. મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. 750 મિલીલીટર એટલે કેટલા લીટર? 3/5 લીટર, 1/3 લીટર, 3/4 લીટર કે 1/4 લીટર? અહીંયા 750 મિલીલીટર લીટરના આપણે કુલ 4 ભાગ કરીએ તો 3 ભાગ બતાવવામાં આવે તો 3/4 લીટર જવાબ આવશે. ઘડિયાળમાં 2 વાગે કેટલા અંશનો ખૂણો બને? મિત્રો, ખાસ મહત્વનો મુદ્દો છે, ખાસ સમજજો. અહીંયા આપણે એક વખત સમજાઈ જશે એટલે પરીક્ષામાં ગમે તે રીતે પ્રશ્ન પૂછાશે તો પણ તમને આવડશે. 30 અંશ, 90 અંશ, 120 અંશ કે 60 અંશ? તો અહીંયા 2 વાગે કેટલા અંશનો ખૂણો બનશે? મિત્રો, તો 60 અંશનો. કેવી રીતે બનશે સમજીએ આપણે. તો 2 વાગશે ત્યારે મિનિટ કાંટો 12 ઉપર હશે અને કલાક કાંટો 2 ઉપર હશે. તો 2 વચ્ચેનો સમયગાળો કેટલો થયો? તો 2 કલાક. અહીંયા જ્યારે આપણે સમજીએ તો આ 1 કલાક અને આ બીજો 1 કલાક, એટલે 1 કલાકમાં 30 અંશનો ખૂણો બને. મિત્રો, તો 2 કલાકમાં 60 અંશ. તો ખાસ યાદ રાખવાનું, મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનું અંતર કેટલું છે? તો તમારે જે 1 કલાકનો હોય તો 30 અંશ અને 2 કલાક હોય તો 60 અંશ. બીજા 30 તમારું ઉમેરતા જવાનું. 3 કલાક હોય તો આપણે જોઈએ તો અહીંયા કાટખૂણો થશે તો 90 અંશ થશે. બરાબર ને મિત્રો? એ પ્રમાણે તમારે 12 થી કરી અને મિનિટ કાંટો, કલાક કાંટો કયા આંકડા ઉપર છે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું અને કેટલા અંશ થશે એ પ્રમાણે 30, 1 કલાકના 30 અંશ તમારે ગણવાના થશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 1.25 મીટર એટલે કેટલા સેમી? 100 સેમી, 150 સેમી, 125 સેમી કે 1250 સેમી? 1.25 મીટર એટલે કેટલા સેમી? તો 1 મીટરના 100 સેમી, તો 1.25 મીટરના 125 સેમી થશે. 1 મીટરનો પા ભાગ એટલે શું થાય? પા ભાગ એટલે મિત્રો ચોથો ભાગ. તો 50 સેમી કહેવાય, 1/4 મીટર કહેવાય, 25 મીટર કહેવાય કે 1/5 મીટર કહેવાય? શું કહેવાશે મિત્રો? તો 1 મીટરનો પા ભાગ એટલે 1/4 મીટર. 27 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી 5 બસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? મિત્રો, એક બસની અંદર 27 વિદ્યાર્થીઓ બેસી, 5 બસ છે, કેટલા વિદ્યાર્થીઓ બેસશે? 108, 145, 135 કે 125? કેટલા બેસશે મિત્રો? 135 વિદ્યાર્થીઓ બેસી શકે. 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ ઉમેરતા નીચેનામાંથી શું મળશે? ક્ષેત્રફળ મળે, ત્રિજ્યા મળે, ઘનફળ મળે કે પરિમિતિ મળે? મિત્રો, તમને ખબર જ હશે શું મળે? તો પરિમિતિ મળે. 2 વખત લંબાઈનો અને 2 વખત પહોળાઈનો આપણે સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળશે. 18 રૂપિયાની કિંમતના આઈસ્ક્રીમના 5 કપ લઈએ તો કેટલા રૂપિયા થાય? 18 રૂપિયાની કિંમતનો 1 કપ છે, એવા 5 કપ લેવાના છે. મિત્રો, કેટલા રૂપિયા થશે? 5 રૂપિયા થાય, 900 રૂપિયા થાય, 90 રૂપિયા થાય કે 18 રૂપિયા થાય? શું થશે મિત્રો? તો 18 ગુણ્યા 5 કરવા પડે. કેટલા રૂપિયા થશે? 18 પંચાને 90 રૂપિયા થશે. 5 મીટર 7 સેમી એટલે કેટલા મીટર? મિત્રો, ખાસ યાદ રાખજો, શું એકમ આપેલો છે અને શું પૂછાયું છે. 5 મીટર ને 7 સેમીના કુલ મીટર બનાવવાના છે. 57 મીટર થશે, 5.07 મીટર થશે કે 5.7 મીટર થશે કે 0.57 મીટર થશે? શું થશે મિત્રો? તો 5.07 મીટર થશે. મૌલિક અઠવાડિયાના 49 કલાક સૂએ છે તો દિવસના કેટલા કલાક સૂતો હશે? મિત્રો, ખાસ સમજો, પ્રશ્ન સહેલો જ છે, સમજી લેવો પડે. અઠવાડિયાના 49 કલાક સૂએ છે, દિવસના કેટલા કલાક સૂશે? 6 કલાક કે 8 કલાક કે 7 કલાક કે 5 કલાક? તો અઠવાડિયાના આપણે દિવસો ગણીએ તો કેટલા દિવસો થશે? 7. તો 49 ગુણ્યા 7 ભાગ્યા 7 કરવા પડે. 7 ભાગ પાડો તો કેટલા થશે? 7 કલાક થશે. તો 49. સૌરવ દિવસના 6 કલાક સૂએ છે તો અઠવાડિયાના કેટલા કલાક સૂતો હશે? મિત્રો, એવો જ પ્રશ્ન છે, પણ આ ટ્વિસ્ટ થયેલો પ્રશ્ન કે દિવસના 6 કલાક, તો અઠવાડિયાના, એટલે અઠવાડિયાના દિવસો 7, તો 6 ગુણ્યા 7 કરવા પડે તો કેટલો જવાબ આવશે? 56 આવે, 48 કલાક આવે, 42 કલાક આવે કે 36 કલાક આવે? 6 ગુણ્યા 7 કરો, કેટલા કલાક થશે મિત્રો? 6 સત્તા 42 કલાક થશે. મિત્રો, આપ નવા હો તો ખાસ ધ્યાન રાખજો, ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો. પરીક્ષા સુધી તમામ પ્રેક્ટિસ પેપર આ ચેનલ પર મૂકવામાં આવવાના છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 2.5 વર્ષ એટલે કેટલા અઠવાડિયા થાય? મિત્રો, 1 વર્ષના અઠવાડિયા કેટલા થશે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. 104 અઠવાડિયા થાય, 130 અઠવાડિયા થાય, 52 અઠવાડિયા થાય કે 78 અઠવાડિયા? મિત્રો, અહીંયા તમને સમજાવી દઈએ કે 1 વર્ષ એટલે 52 અઠવાડિયા થાય, તો 2.5 વર્ષ એટલે 2.5 વર્ષ, તો 52 ગુણ્યા 2.5 વર્ષ કરો તો કેટલા થશે? 130 અઠવાડિયા થાય. 5 વાગ્યાને 20 એટલે 5:20 કલાકે ઘડિયાળમાં કયો ખૂણો રચાશે? મિત્રો, લઘુકોણ ખૂણો બનશે, કાટકોણ બનશે,
ગુરુ કોણ બનશે કે કોટી કોણ બનશે? શું બનશે મિત્રો? અહીંયા ઘડિયાળ આપેલી જુઓ, 5:20 થઈ છે. તો આ બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો લાગે તમને મિત્રો? તમે હોશિયાર હશો, તમને ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવશે મિત્રો? લઘુકોણ. 90 અંશ કરતા નાનો ખૂણો છે એટલે લઘુકોણ ખૂણો બનશે. પ્રિન્સનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે તો અડધો કલાકમાં કેટલી વખત ધબકશે મિત્રો? પ્રિન્સનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. અડધો કલાક એટલે શું થશે? 4320 વખત, 2880 વખત, 2160 વખત કે 1800 વખત? તો 72 વખત 1 મિનિટમાં ધબકે છે તો અડધો કલાકની મિનિટો કેટલી? તો 30 મિનિટ. તો 72 ગુણ્યા 30 કરીએ તો આપણને સાચો જવાબ મળશે 2160 વખત ધબકશે. 400 મિલીની પાણીની 18 બોટલોમાં કેટલું પાણી સમાય? મિત્રો 400 મિલીની પાણીની બોટલ છે તો એક બોટલમાં 400 મિલી, તો 18 બોટલમાં કેટલું? તો શું જવાબ આવશે મિત્રો? 720 મિલી, 7200 મિલી, 360 મિલી કે 1800 મિલી? તો 400 ગુણ્યા 18 કરો, આપણે 18 ગુણ્યા 400 કરો તો આપણે જવાબ મળશે 7200 મિલીલીટર. ઊભી રહેલી સાયકલોના પૈડા ગણતા 54 થયા તો કેટલી સાયકલો હશે મિત્રો? સાયકલ ઊભી છે એના પૈડા ગણ્યા તો 54 થયા. 28 સાયકલો હશે, 54 હશે, 27 હશે કે 108 હશે? તો 54. એક સાયકલના કેટલા પૈડા હોય મિત્રો? એવરેજ આપણને 2 પૈડા હોય તો 54/2 કરો કેટલો જવાબ આવશે? 27 સાયકલો હશે. તમે જો 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતા હોવ તો 5 કિલોમીટર ચાલવા કેટલો સમય લાગે? મિત્રો ખાસ સમજો, તમે 1 કલાકની અંદર કેટલા કિલોમીટર અંતર કાપો છો? 10 કિલોમીટર. તો 5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? ઓપ્શનમાંથી જવાબ આપવાના છે. 10 મિનિટ લાગશે, 40 મિનિટ લાગશે, 30 મિનિટ લાગશે કે 52 મિનિટ લાગશે? મિત્રો સમજો, 10 કિલોમીટર માટે 1 કલાક, તો 5 કિલોમીટર માટે કેટલું શું થશે? અડધો કલાક. અડધો કલાક એટલે શું જવાબ આવશે? સરસ, તમને તો જવાબ આવડી જ ગયો છે. શું જવાબ આવશે? 30 મિનિટ. એક ચોરસ ખેતરની હદ 76 મીટર હોય તો ખેતરની એક બાજુનું માપ કેટલું? મિત્રો ચોરસ ખેતર છે એની હદ એટલે ચારે બાજુ થઈ 76 મીટર, તો એક બાજુનું માપ કેટલું થશે? 18 મીટર, 18 સેમી, 19 સેમી કે 19 મીટર? મિત્રો ખાસ યાદ રાખજો, એકમમાં પણ તમે છેતરાઈ ન જાઓ પરીક્ષામાં. અહીંયા મીટર એકમમાં છે તો એનું બાજુનું માપ પણ મીટરમાં જ હોવું જોઈએ. તો શું થશે? 76 મીટર એનું ટોટલ હદ છે તો એક બાજુનું માપ કેટલું થશે? તો 4 ભાગ કરવા પડે 76 ના, તો 19 મીટર જવાબ આવશે. તમારા ઘરથી શાળા 250 મીટર દૂર હોય તો અઠવાડિયામાં તમે શાળાએ જવા કેટલું ચાલશો? મિત્રો બરાબર, આ તર્કનો પણ પ્રશ્ન કહી શકાય અને ગણિતનો પણ પ્રશ્ન કહી શકાય. બરાબર સમજવાનું. તમે દિવસના 250 મીટર દૂર ચાલવાના છો શાળાએ જવા માટે, તો અઠવાડિયામાં તમે કેટલું ચાલશો? 2000 મીટર, 1750 મીટર, 1500 મીટર કે 1750 મીટર કિલોમીટર, સોરી 1750 કિલોમીટર. અહીંયા મીટર છે ને અહીંયા કિલોમીટર છે. તો અહીંયા આપણે સમજીએ શું જવાબ આવશે? તો મિત્રો દિવસના 250 મીટર તમારે ચાલવાનું છે. હવે અઠવાડિયાના દિવસો આમ ગણવા જઈએ તો 7 થાય, પણ આપણે રવિવારે રજા હોય એટલે કેટલા દિવસ આપણે જવું પડે નિશાળે? સરસ, 6 દિવસ આપણે જવું પડે. તો 250 ગુણ્યા 6 કરીએ તો શું જવાબ આવશે? 1500 મીટર તમારે ચાલવું પડે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. એક સંખ્યા જે 10 તથા 20 ની ગુણક સંખ્યા છે તો તે સંખ્યા કઈ? મિત્રો અહીં ઓપ્શનમાં આપેલી છે, એમાં 10 અને 20 ની ગુણક સંખ્યા કઈ છે? 110, 80, 30 કે 70? શું જવાબ આવશે મિત્રો? 10 ની પણ ગુણક હોય અને 20 ની પણ હોય. તો 110 છે એમાં 20 ની ગુણક નહીં થાય, 30 માં નહીં થાય અને 70 માં નહીં થાય. 80 છે એ 10 ની પણ ગુણક કહેવાશે અને 20 ની પણ ગુણક સંખ્યા છે. તો સાચો જવાબ આવશે 80. એક ચોરસનું ક્ષેત્રફળ 64 ચોરસ સેમી છે તો આ ચોરસને સમાન ક્ષેત્રફળ વાળા 4 ત્રિકોણમાં વિભાજિત કરવામાં આવે તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? મિત્રો બિલકુલ સહેલો પ્રશ્ન છે, લાગશે તમને અઘરો. એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 64 ચોરસ સેમી છે. હવે એના 4 ત્રિકોણ બનાવવાના છે, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 8 ચોરસ સેમી, 28 ચોરસ સેમી, 16 ચોરસ સેમી કે 12 ચોરસ સેમી? હવે 64 માંથી તમારે કેટલા ત્રિકોણ બનાવવાના છે? 4. તો 64 ના 4 ભાગ કરી દેશો. શું જવાબ આવશે મિત્રો? 16 ચોરસ સેમી. તમારી પાસે 500 ના દરની નોટોના 10,000 રૂપિયા છે તો કુલ કેટલી નોટો હશે? તમારી પાસે કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. કેટલાની નોટો છે? 500 ના દરની. તો કુલ 500 ની નોટો કેટલી હશે? 100 નોટો હશે, 20 નોટો હશે, 25 નોટો હશે કે 50 હશે? મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવશે મિત્રો? 20 નોટો હોય તો 10,000 રૂપિયા થઈ જાય. નીચેનામાંથી કઈ સંખ્યા 1 લાખ અને 2 લાખ વચ્ચેની સંખ્યા નથી? ખાસ યાદ રાખજો મિત્રો, નથી છે બધું બહુ આવવાનું છે એટલે સમજી વિચારીને જવાબ લખવાનો. 1 લાખ અને 2 લાખ વચ્ચેની સંખ્યા નથી. તો અહીંયા જો A B C D આપણે ચારે ચાર તમને બતાવી દઈએ. મિત્રો હવે તમારે નક્કી કરવાનું છે, હું વાંચીશ નહીં.
તમારે બરાબર સમજવાનું છે. આમાં 1 લાખ અને 2 લાખ વચ્ચેની સંખ્યા કઈ નથી, બરાબર ને? તો આપણે એ પ્રમાણે એકમ દશક પ્રમાણે સંખ્યા પહેલા વાંચવી પડશે. શું જવાબ આવશે મિત્રો? બી જવાબ આવશે. અહીંયા શૂન્ય લખ્યું છે, પણ શૂન્ય અહીંયા આ સંખ્યા છે 43,560, એ 1 લાખ કરતા નાની છે. બાકીની સંખ્યા 1 લાખ અને 2 લાખની વચ્ચેની સંખ્યા છે. અહીંયા જે સંખ્યા આપી છે એને કેવી રીતે વંચાય મિત્રો? 0.007. તો 7 કયા સ્થાન પર છે એ રીતે તમારે વાંચવાના છે. તો અહીંયા 7 દશાંશ, 7 સહસ્ત્રાંશ, 0.7, 0.7 દશાંશ. શું જવાબ આવશે મિત્રો? તો અહીંયા જોઈએ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. તો શું જવાબ આવશે? 7 સહસ્ત્રાંશ. 7 કિલોગ્રામ પૂરું કરવા માટે 5000 ગ્રામમાં બીજા કેટલા ગ્રામ ઉમેરવા પડે મિત્રો? 200 ગ્રામ, 2500 ગ્રામ, 1000 ગ્રામ કે 2000 ગ્રામ? હવે 7 કિલોગ્રામ છે, એમાં 5000 ગ્રામ તો છે જ, તો બીજા કેટલા ઉમેરવાથી 7 કિલોગ્રામ થશે? તો 7 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? 7000 ગ્રામ. તો 5000 ગ્રામ છે, તો બાકીના કેટલા જોઈશે? 2000 ગ્રામ જોઈશે. મિત્રો, પીએસસી પરીક્ષા ધોરણ 6, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી ધોરણ 5, જ્ઞાન સાધના પરીક્ષા તથા એનઆઈએસ પરીક્ષા ધોરણ 8, નવોદય પરીક્ષા આપનું જીકે, આપની કક્ષાનું જીકે તથા ધોરણ 3 થી 8 ના તમામ વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો, અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો. મિત્રો, સસારાના આપને ટાટા બાય કહેવા માટે આવી ગયા છે, પણ સસારાના એપની આદત મુજબ આપને એક પ્રશ્ન પૂછશે. શું પ્રશ્ન છે મિત્રો? જુઓ. આજે ઘડિયાળમાં 5 વાગે કેટલા અંશનો ખૂણો બનશે? મિત્રો, આપણે પ્રશ્નની ચર્ચા કરી. 1 કલાક બરાબર કેટલા અંશ ગણવાના તમારે? બરાબર ને? યાદ આવી ગયું ને? તો તમારે આનો જવાબ ક્યાં લખવાનો છે? કોમેન્ટમાં જવાબ લખવાનો છે. મિત્રો, લખશો ને? હવે આપણે ક્યાં મળવાના છે? તો પીએસસી એક્ઝામના ગણિતના પાર્ટ 2 ના વિડીયોમાં આપણે મળીશું.